એ સમયે ખરેખર પરિસ્થિતિ એવી બની હતી હમ. કે ત્યાં સંતાજીને આ બધા જ હતા એમની સાથે. આપણે ઓકે. જેમ કહ્યું ને કે એ લોકોએ સ્વરાજ્ય માટેની અને યુદ્ધ આગળના કઈ રીતે લડવા હમ. એ માટેની મંત્રણા ત્યાં ચાલતી હતી. ઓકે. અને એકદમ જ દૂતો આવ્યા કે ભાઈ મોગલ સૈન્ય આવી પહોંચ્યું છે અહીંયા. સંભાજી મહારાજ અચંબામાં કે અહીંયા આવે કઈ રીતે, કારણ કે આપણી આપણી જે ઘેરાબંધી છે એને પાર કરીને આવવાનું કોઈને શક્ય નથી. અને બીજો છે સહ્યાદ્રી પર્વત, એને પાર કરીને આવવાનું પણ શક્ય નથી, શત્રુ વચ્ચે જ મરી જાય. અને આવું 7,000નું સૈન્ય પહેલા પહેલા મરી ગયું છે. હા, તમને કોઈ દોરવા વાળું ના હોય ત્યાં તો વચ્ચે જ સૈન્ય મરી જાય. તો આ પ્રકારની ભયંકર એ ઘાટીઓ છે. તો કોઈ અંદરનો ફૂટ્યો ન હોય તો આ ઘટના બને નહીં. આવું શંભુ રાજાને ખબર પડી, પણ એ સમયે કંઈ વિચારવાનો સમય નહોતો. એટલે આ લોકો આદેશ માટે ઊભા હતા કે રાજે તમે આદેશ કરો, અમે શું કરીએ. શંભુ રાજાએ કીધું કે અત્યારે એ લડવાનો સમય નથી. ચાતુર્ય હતું એમની પાસે શિવાજી જેવું. એટલે એમણે કીધું કે અત્યારે આ લડવાનો સમય નથી, લડશું ફરી ક્યારેક. અત્યારે આપણે બધા વહેંચાઈ જઈએ અને અત્યારે અહીંયાથી નાસી જવામાં જ ભલાઈ છે. ત્યાર પછી ફરી આપણે સ્વરાજ્યની સ્થાપના માટે ભેગા થઈશું. એટલે બધા અલગ અલગ દિશામાં જાય છે. કવિ કલશ અને શંભુરાજે એક દિશામાં જાય છે. શોધતા શોધતા ગણોજી શિર્કે, આ એટલું લુચ્ચું પ્રકારનું પ્રાણી છે કે તમે ન પૂછો વાત. શોધતા શોધતા આ લોકો આગળ જાય અને ઘણા આગળ જઈને શંભુરાજેનો ઘોડો જ્યાં પાણી પીવા ઊભો હોય એ ઘોડો એ જોઈ લે છે. અને એને ખ્યાલ આવી જાય છે કે શંભુરાજે આસપાસ જ હોવા જોઈએ. અને ત્યાર પછી એ બધાને બોલાવે છે અને આખું સૈન્ય એમને ઘેરી વળે છે. હવે તમે જુઓ કે આ મહારાજનું પરાક્રમ શું હશે. એ પોતે ઘોડા ઉપર હિનહિનાટી ઘોડો કરે છે અને શંભુરાજાના ઈશારે એ દોડવા લાગે છે. પણ 2,000 લોકો લગભગ આસપાસ હોય છે જેમને ટોળું વળીને ઘેરી લે છે. ઘેરી લે છે. અને ત્યાંથી ક્યાંય જવાય એમ નથી. કવિ કલશ અને શંભુરાજે એ બંને ટોળાની વચ્ચે છે. કોઈના બાપની તાકાત નથી કે એના નજીક જાય. આ લોકો શું કરે ખબર, મુકર્રબ ખાનને આ બધા દૂરથી ફંદા બનાવીને નાખે. ઓહ. અરે તમે આટલા બધા માણસો છો, કોઈને પાસે આવવાની તાકાત નથી. અને એવા સમયે પાછળથી એમનો જે ઘોડો હોય એની પૂંઠમાં જોરદારનો આ લોકો વાર કરે છે અને લોહીની ધારા એમાંથી ચાલુ થઈ જાય. તેમ છતાંય ઘોડો પડતો નથી. સ્વામી ભક્ત છે. અને સંભાજી મહારાજની જાંગમાં એક જોરથી ભાલો આવે છે અને શંભુ મહારાજ નીચે પડી જાય છે. હાથમાંથી તલવારે છૂટી જાય છે. એવો જોરદારનો એ ઘા હોય અને ધાબળા નાખીને એમને બાંધી લેવામાં આવે. આપણે કેમ કોઈ પ્રાણીને પૂરતા હોય એ રીતે. કારણ કે આ કોણ છે, કોણ છે આ? છાવા. છાવા છે. કોઈ પ્રાણીને પૂરતા હોય એ રીતે ધાબળા નાખીને એમને પકડવા પડે છે. પકડવામાં હાથ પાછળ બાંધી દે, પગ બાંધી દે, બધું જ બાંધી દે છે. કારણ કે આની એક લાત પણ એક વ્યક્તિની પાંસળી તોડી શકે એમને આવે. ખ્યાલ છે. હાથ પગ બધું જ બાંધી દે છે. ઘોડા સાથે બાંધીને એના મોઢે પટ્ટી લગાવી દે અને પટ્ટી લગાવીને એનું માથું પણ જે હોય છે એ જેવું તેવું મુંડાવી નાખે, દાઢી કઢાવી નાખે, ત્યાં સુધી કે આ જે ભ્રમર હોય છે એ પણ કઢાવી નાખે. એટલે કોઈ ઓળખી ન શકે. જ્યારે આ પકડાયા ને તો આ ગણોજી શિર્કે નામનું પ્રાણી એ રીતે કૂદે છે, તાળીઓ પાડે છે, એની આંખમાં હર્ષાશ્રુ આવી જાય, હર્ષના આંસુ આવી જાય એ રીતે એ કૂદે છે. કારણ કે એનો જીવ બચી ગયો, જાગીર મળવાની છે. હવે આવા દુષ્ટોના કારણે આ દેશ મુગલોના હાથમાં ક્યારેક થોડા સમય માટે ગયો છે. બાકી કોઈના બાપની તાકાત છે કે આ દેશને હાથ લગાવી જોઈએ. તો આ રીતે શંભુરાજે પકડાયા અને પછી ભયંકર યાતનાઓ એમને આપવામાં આવી. ત્યાંથી પછી આ શંભુ રાજા અને કવિ કલશને સીધા ત્યાં ઔરંગઝેબ પાસે જ લઈ જવામાં આવ્યા ને. આ એ આખી વાર્તા શું છે? આ લોકો પાછા ગયા ને હમ. એમાં પણ ઘણી સ્ટ્રગલ થઈ આ લોકોને પાછા જવામાં પણ. એટલે ત્યાં પહોંચવામાં આવી પાછા. ઓકે. કારણ કે અવારનવાર આ લોકોની ચોકીઓ આવતી હમ. અને ગણોજી શિર્કે આજુબાજુના ગામવાળાને રોટલીઓ બનાવવાનું કહી રાખ્યું હતું. એના પણ અમુક લોકોને એણે આ સોના મોહરો આપીને આ રીતની એ કરાવેલી કે ઘોડા એમને પ્રાપ્ત કરાવી આપેલા, જમવાનું એ લોકોનું બનાવેલું ગામમાં. નહીં તો શું આ લોકો પાર કરી શકે. એટલે જે ઘાયલ ઘોડા હતા એને મૂકીને નવા ઘોડા લઈ લેવા, રોટલી ચટણી આ બધું વચ્ચે વચ્ચે મળી જાય, આ બધી વ્યવસ્થા એણે કરી આપી હતી. એટલે ત્યારે જઈને આ સહ્યાદ્રીની ગિરિમાળાઓ અને જંગલો આ લોકો પાર કરી શક્યા. હવે એમને જવાનું હતું કરાડ સુધી. અને કરાડ સુધી જાય પછી ત્યાં એમનું 20,000નું સૈન્ય આવે. અહીંયા તો આ લોકો 1,500 જણ હતા. આ 1,500 જણ જ્યારે આવ્યા ને તો શરૂઆતમાં તો આ લોકોએ લડાઈ કરી સંભાજીને ઘેરવા આવ્યા ત્યારે. તો તમે સમજો ધનાજી
અને જે એના સાથેના સુબેદારો છે, ધનાજીએ તો ઓછામાં ઓછા 50 લોકોને કાપ્યા હશે. તો આ પ્રકારના લોકો હતા. એટલે આ વિસ્તાર છે આખો એનો. એટલે એ વિસ્તૃત આખી કહાનીમાં આપણે નથી જતા, પણ આગળ વધીએ કારણ કે આ હમ. બધું ઘણું ડિટેલિંગ થઈ હા. જશે. એ લોકોને પહોંચવાનું હતું કરાડ સુધી, હમ. મુકર્રબ ખાનને. એટલે આખું સૈન્ય અને શંભુરાજે અને કવિ કલશને લઈને આ લોકો નીકળે છે, બાંધેલા છે. અને જ્યાં પણ ચોકી આવે ત્યાં કોઈ પૂછે ને એટલે આ થોડે દૂરથી આ ગદ્દાર એવો નાદ કરાવે, બોલો શંભુ મહારાજ કી જય, આવો નાદ કરાવે. સંભાજી મહારાજને મોઢામાં બરાબર ડૂમો ભરાવી દીધેલો, મોઢું બાંધી દીધેલું, કવિ કલશનું પણ બાંધી દીધેલું, એટલો માર મારેલો કે તમે ન પૂછો વાત. અદ્ભુત હાલતમાં આ લોકોને કરી નાખેલા. એટલે કોઈ અમને ઓળખી ન શકે. આખા શરીર ઉપર ઘાવ ઘાવ અને ફાટેલા કપડાં, લોહીથી લથબથ શરીર. તો આ પ્રકારની એ લોકોની સ્થિતિ હતી. કરાડ નજીક આવતા છેલ્લી જે ચોકી હોય ને, ત્યાં કવિ કલશ જે પોતાનું બાંધેલું કપડું હોય એ મોંથી કરડતા કરડતા કાપી નાખે, એનું મોં છૂટું થઈ જાય અને છેલ્લે બૂમો પાડે કે બચાવો શંભુરાજેને બચાવો એમ કરીને. એટલે શંભુરાજે આવું નામ પડતા દૂરથી એક જે ચોકીવાળો હોય છે એ સાંભળે છે સિપાઈ, અને એ દોડતા એ લોકો આવે છે. પણ ત્યાં સુધી તો આ લોકો ચાબુક કાઢે છે અને જોરમાં એવું એના માથામાં મારે છે કે લોહીની ટસર ફૂટી જાય, આખો ઘા થઈ જાય છે, આપણે ટાંકા લેવા પડે એ પ્રકારનો. અને બેશુદ્ધ થઈને એ પડી જાય છે કવિ કલશ. અને શું થયું એમ પેલા લોકો પૂછે, એટલામાં ગદ્દાર પાછો કરાવે નાદ, બોલો સંભાજી મહારાજ કી જય. જય. અને ત્યાંથી પસાર થઈને એ લોકો કરાડમાં જતા રહે છે. પછી તો મોગલોનું સામ્રાજ્ય આવી જાય. એ લોકો જ્યાં સુધી મહેલની સામે નથી આવતા ને, ઔરંગઝેબને ચેન નથી પડતું. ઔરંગઝેબને સાચું નથી લાગતું કે આ મારી સામે આવશે આજે, એને ચેન નહોતું પડતું. એ જ્યારે એની સમ્મુખ જ્યારે આ લોકો હાજર થાય છે ને ત્યારે જ ઔરંગઝેબ એમ માને છે કે ચાલો હવે બરાબર છે, હવે જ સાચું છે. કારણ કે આગળ એનો પુત્ર જે આઝમ હતો ને, એને આ પ્રકારે કર્યું હતું કે પિતાજી મેં ભયંકર પરાક્રમ બતાવ્યું છે, 700 મરાઠાઓને મારી નાખ્યા છે, 800 લોકોને મેં જીવતા પકડી લીધા છે. અને એની તપાસ કરવામાં આવે તો આવું કશું જ ન હોય, ઉલટાનો એ ભાગ્યો હોય લડાઈમાંથી. એટલે આવી અફવાઓથી એટલો કંટાળી ગયો હતો એ પોતાના સરદારોથી ને પુત્રોથી, હમ. કે એને લાગતું નહોતું કે કોઈ આને જીવતો લાવી શકે, મરેલો લાવી શકે. મરેલો તો છોડો, આ લોકોનો એક ગઢ જે મુખ્ય મુખ્ય ગઢ છે, પનાળા છે, રાયગઢ છે, આવો એકાદ ગઢ કોઈ જીતી શકે, આવું એને નહોતું લાગતું. કારણ કે પોતે 8 વર્ષ સુધી એને એ કંઈ ના કરી શક્યો. જ્યારે લોકો હાજર થયા ને ત્યારે એને શાંતિ થઈ. ગાદી ઉપરથી નીચે ઉતર્યો, બેઠો, કઈ મુદ્રામાં, આપણે વજ્રાસનમાં બેસીએ એ રીતે, માથું નમાવ્યું, અલ્લાહ તાલાનો શુક્રિયા અદા કર્યો કે આ લોકો આવી ગયા 8 વર્ષે. ઉભેલા જોયા, નીચે આવીને બરાબર નિહાળે છે કે 8 વર્ષ સુધી જેણે મને હેરાન કર્યો, આ નરાધમ કોણ છે, કેવો છે, એ બરાબર એને જોયો. હવે દરબારમાં આ લોકો સામે ઔરંગઝેબે બે વાતો મૂકી. શંભુરાજે, તારું પરાક્રમ અતુલનીય છે. આજે હું ખુલ્લેઆમ આ વાત કરું છું અને તારા પરાક્રમના વખાણ કરું છું. પણ હું તને જીવતો રહેવા દેવા માંગુ છું. કવિ કલશને તો હું છોડી દઈશ. તમે ખાલી 2 વાત મને કહી દો. એક, તમારા કિલ્લાઓની ચાવી મને સોંપી દેવાની, ખજાના કયા કયા કિલ્લામાં છે, આ એક વાત મને કહી દો. અને બીજી વાત જે મારે કરવાની છે એ કે મારું ખાતા હોય અને તમારી પાસે હોય એવા મારા ગદ્દાર કેટલા છે, આ 2 વાત ખાલી તું મને કહી દે, હું તને જીવન દાનું આપી દઈશ. શંભુરાજે જ્યાં સુધી કવિ કલશ હોય ને ત્યાં સુધી બોલે નહીં, એમની જુબાન છે કવિ કલશ. એટલે કવિ કલશ એ હસે છે, અટ્ટહાસ્ય. હમ. હવે તમે જુઓ, આ કન્નોજનો બ્રાહ્મણ છે, હા. આ સીધો સાદો માણસ જેનાથી મારેલું પ્રાણી ન જોવાય, હમ. એ કેવી હિંમત કરે છે. જ્યાં લોકો કુર્નિશ ન કરવાથી ડરે, સલામ ભરવી પડે છે આ બાદશાહ સામે. હમ. સલામ સામાન્ય કહેવાય, હમ. પણ એના સામે કુર્નિશ કરવી પડે. હમ. અને આ જે બાદશાહ છે તો બાદશાહ હિન્દ, આ લોકો આને કે હિન્દુસ્તાનનો બાદશાહ કે. હા, રાઈટ. એટલે એ જગ્યાએ આ બાદશાહને કહે છે કે ભાઈ તું તો મક્કાર છે એક નંબરનો, હમ. ઓ. અમે તારા જેવા મક્કાર નથી. એટલે ત્યાં ઉભેલા જે સૈનિકો હોય એ બરાબર મારે છે આ લોકોને. તેમ છતાં એનું હાસ્ય તો એવું ને એવું જ ચાલુ હોય છે. નજીક જલ્લાદ આવે અને કવિ કલશ એના મોઢા ઉપર જોરથી થૂકે. હવે આ કોની સામે આ બધા કૃત્યો કરે છે? ઔરંગઝેબ સામે. ઔરંગઝેબની કયો સામે. ઔરંગઝેબ? કે જે તરીને લોકોને મારે છે, હમ. તેલમાં તળીને. હમ. એ ઔરંગઝેબ સામે આ બધું કરે છે.
લાત મારે છે. શંભુરાજી વિશે એક વાક્ય કંઈક આમ તેમ બોલવાનું નહીં, નહીં તો લાત પડી જાય. લાત મારે છે, ભરેલા દરબારમાં એ જલ્લાદને લાત મારે છે. આ પ્રકારનો આ કવિ કલશ છે. તમે વિચારો, સત્સંગતે કથય કિન્ન કરોતિ પુંસામ. જો વ્યક્તિ સત્સંગતિ કરે તો એ સત્સંગથી એનામાં શું શું નથી આવતું.